નમસ્કાર દર્શક મિત્રો, હું આજે આવી ગઈ છું અમારા શો જે રીતના અમે ચાલુ કર્યું છે કે ચલો ને થોડું મારા શહેર વડોદરા વિશે જાણીએ. તો આજે અમે સેવાસી ગામમાં આવી ગયા છે, જ્યાં સેવાસી વાવ તરીકે જાણીતી છે વર્ષો જૂની. તો ચલો આજે સેવાસી વાવ શું છે તેના વિશે હું તમને જણાવું. સેવાસી વાવ, જેને વિદ્યાધર વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતના વડોદરા નજીક સ્થિત 500 વર્ષ જૂની આ 7 માળની વાવ આવેલી છે. 1996 થી 1543ની આસપાસ બનાવવામાં આવી હતી. રાજા હરિદાસ દ્વારા વિદ્યાધર નામના આધ્યાત્મિક નેતાના સન્માનમાં આ વાવ બનાવવામાં આવી છે. આ વાવ પથ્થરના સ્તંભો અને ઈંટના ચણતરને જોડતી તેની જટિલ અને સમપ્રમાણ સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. આની મુખ્ય ઐતિહાસિક અને સ્થાપત્યમાં સુલતાન મહેમૂદ બેગડાના યુગ દરમિયાન બાંધવામાં આવેલી હતી. આ વાવ પ્રવાસીઓને આવશ્યક ઠંડુ પાણી અને છાંયો પૂરું પાડતી હતી. તે એક આદરણીય સંત અને વિદ્યાધરના માનમાં બનાવવામાં આવી હતી. સેવાસી વાવ 7 માળની છે તથા તેની પૂર્વ અને પશ્ચિમી લક્ષી ભૂગર્ભ રચના કરવામાં આવેલી છે, જેમાં હાથી, વાઘ અને ફૂલોની રચનાઓની ઉત્કૃષ્ટ કોતરણી તમને જોવા મળી રહે છે. આ જગ્યાએ સિકોતર માતા અને ખોડિયાલ માતા સહિત સ્થાનિક દેવતાઓને સમર્પિત નાના સંકલિત મંદિરો પણ બનાવવામાં આવેલા છે, જેમાં ભગવાન શિવ પ્રતિમા અને ત્રિશૂલને તમે જોઈ શકો છો. અત્યારના સમયમાં સ્થાનિક ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ હોવા છતાં આ વાવ ઉપેક્ષિત સ્થિતિમાં હોવા માટે જાણીતી છે, જેને પુનઃસ્થાપન અને જાળવણીની ખૂબ જરૂર છે. સેવાસી વાવ પ્રાચીન જળ સંગ્રહ પ્રણાલીઓનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ રજૂ કરે છે, જે ગુજરાતના શુષ્ક ભૂપ્રદેશમાં ટકાઉ પાણીના ઉકેલો પૂરા પાડી શકે છે. તો તમે પણ વડોદરા શહેરમાં રહેતા હોવ તો જરૂરથી સેવાસી વાવની મુલાકાત લેજો.